જય વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, આજે મરો ત્યાં સુધી જીવો પુસ્તક લખનાર મારા પ્રિય સાહિત્યકાર ગુણવંતશાહ પટેલના મને સ્પર્શી ગયેલી એ પુસ્તકની મને ગમી ગયેલી એક વાતથી પ્રકરણ 6 વાયરલ ઇન્ફેક્શન પાઠની આપણે ચર્ચા શરૂ કરીશું. મરો ત્યાં સુધી જીવો પુસ્તકમાં ગુણવંતશાહે લખ્યું છે કે જો તમને કકડીને ભૂખ લાગતી હોય તો તમે તાતા છો. જો તમને ઘસઘસાટ ઊંઘ આવી શકતી હોય તો તમે બિરલા છો. જો તમારા શરીરને એક પણ બીમારી વળગેલી ન હોય તો તમે અંબાણી છો. જો કોઈ નિંદા કરતું હોય, ખોટી નિંદા કરતું હોય અને તમે ત્યારે ખૂબ સ્વસ્થ રહી શકતા હો તો તમે કુબેર છો. એનાથી પણ આગળ, જો તમને કોઈને છેતરવાની મરજી થાય અને એ જ સમયે તમને ખચકાટ અનુભવાય તો તમે ખૂબ સજ્જન વ્યક્તિ છો. અને સૌથી છેલ્લે મને ખૂબ મનગમતી વાત, 24 કલાક જો તમે ઘણું ખરું આનંદમાં રહી શકતા હો તો તમે તમે છો. વિદ્યાર્થી મિત્રો, આ તમે શબ્દ મેં ભારપૂર્વક ઉચ્ચાર્યો એ ખૂબ સમજવા જેવો છે. તમેમાં તમે પણ આવી જાઓ છો અને હું પણ આવી જાઉં છું. વિદ્યાર્થી મિત્રો, આપણે શરીરની સંભાળ લેવામાં ખૂબ આળસુ છીએ. આપણને માથું દુખે ત્યારે તરત એમ થાય કે દવા લઈ લઈએ, માથું મટી જાય. પછી આપણે માથા તરફ ક્યારેય જોઈએ. આંખ દુખે એટલે તરત દોડીએ ડોક્ટર પાસે, બતાવવા જઈએ. શું થયું છે નિદાન કરાવીએ. ડોક્ટર જે દવા આપે, ટીપા આપે, આંખમાં નાખી, આંખ મટી જાય, બસ પૂરું. વળી પાછું આપણું ધ્યાન આંખ તરફ બિલકુલ લઈ જાય. આમ કેમ થાય છે? તો આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ? વિદ્યાર્થી મિત્રો, તંદુરસ્તી શબ્દ માટે ગુજરાતી ભાષામાં એક બીજો સરસ શબ્દ છે જે છે સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય એટલે પોતાનામાં સ્થિર રહેવું. જે વ્યક્તિ પોતાના શરીરની કાળજી લઈને પોતાના માયલામાં ઝાંકીને જુએ ને એ વ્યક્તિ તંદુરસ્ત નથી. હવે જોઈએ તંદુરસ્ત શબ્દનો અર્થ. તંદુરસ્ત શબ્દમાં બે શબ્દ છે, તન અને દુરસ્ત. તન એટલે શરીર, એ તો તમને ખબર છે. દુરસ્ત કદાચ તમારા માટે થોડોક નવો શબ્દ હોય તો દુરસ્ત એટલે સ્વસ્થ. અને તંદુરસ્તીનો હવે પૂરો અર્થ એટલે શરીરની સ્વસ્થતા. એટલે કે જે વ્યક્તિનું શરીરનું આરોગ્ય સ્વસ્થ હોય, મનનું આરોગ્ય સ્વસ્થ હોય એ વ્યક્તિ તંદુરસ્ત. ગુણવંતશાહે વાયરલ ઇન્ફેક્શન પાઠમાં તંદુરસ્તી, આપણી આરોગ્ય પ્રત્યેની લાપરવાહી, આપણી કુટેવો એના વિશેની વાત કરેલી છે. આપણે આરોગ્ય પ્રત્યે કાળજી લેતા નહીં થઈએ ત્યાં સુધી આપણે સારું જીવન નહીં જીવી શકીએ. પ્રકૃતિની નજીક જાઓ એવું વાક્ય તમે હમણાંથી બહુ સાંભળતા હશો. આ શા માટે આવ્યું વાક્ય? કેમ કે આપણે પીઝા, બર્ગર, પાઉં ખાતા થઈ ગયા અને રોટલી અને રોટલા ભૂલી ચૂક્યા છે. ઘરના રસોડાનું જમવાનું જમતા ભૂલી ગયા છીએ અને હોટલોમાં અને રેકડી ઉપર નાસ્તા કરવા આપણને ખૂબ ગમતા થઈ ગયા છે. પણ ત્યારે આપણે બિલકુલ નથી વિચારતા કે આપણે આપણા શરીરને ધીમે ધીમે ખોઈ રહ્યા છીએ. જો આપણે જન્મ
જીવવા માટે લીધો છે, લાંબુ જીવવા માટે લીધો છે, તો આપણી પહેલી શરત એ છે કે આપણે આપણા શરીરની કાળજી લઈએ. જેટલું ધ્યાન આપણે ઘરના ફર્નિચરનું, આપણી ભૌતિક સુવિધાના સાધનોનું રાખીએ છીએ, એનાથી 4 ગણું ધ્યાન આપણે આપણા શરીરનું રાખવું જોઈએ. તમને એમ થશે કે વાયરલ ઇન્ફેક્શન નિબંધમાં ડોક્ટર, રોગ, ગંદકી, માંદગી, એમાં શું ભણવું? વિદ્યાર્થી મિત્રો, આ વિચારવાનું નથી. મેં તમને જેમ કહ્યું કે તંદુરસ્તી હશે તો જ મન દુરસ્ત હશે. જેમ તંદુરસ્ત એટલે શરીર સ્વસ્થ, એમ મન દુરસ્ત એટલે મન સ્વસ્થ. તો તંદુરસ્તી હશે તો મન દુરસ્તી હશે, અને મન દુરસ્તી હશે તો આપણા બધા કામ સાર્થક. નહીતર બધા જ કામમાં ભૂલો કરશું. એટલે માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે પણ આપણને શારીરિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. આવી સરસ વાતો ગુણવંત સાહેબ વાયરલ ઇન્ફેક્શન નિબંધમાં આપણી સમક્ષ મૂકી છે. આપણે એની ચર્ચા શરૂ કરીએ એનાથી પહેલા આપણે ગુણવંત શાહનો થોડો પરિચય લેવો જોઈએ. પણ આજે ગુણવંત શાહનો પરિચય શબ્દોમાં આપું એની જગ્યાએ હું કંઈક નવી રીતે તમને એનો પરિચય આપીશ. તમારા પાઠ્યપુસ્તકમાં લેખક પરિચયમાં એમનો પરિચય આપેલો જ છે. એ તમે 1 વાર, 2 વાર, 4 વાર વાંચશો એટલે એના પુસ્તકો કયા, એમને કેટલા એવોર્ડ મળેલા છે, એનું પૂરું નામ શું, એમનું જન્મસ્થળ કયું, એ બધું તમને મળી જ જવાનું છે. તો આજે આપણે એ નહીં કરીએ. એની જગ્યાએ ગુણવંત શાહના જેટલા પણ પુસ્તકો છે એમાંથી ચૂંટી કાઢેલા થોડાક વાક્યો, થોડીક પંક્તિઓ, થોડાક ફકરાઓ, એની મેં એક સરસ મજાની તમારા માટે ક્લિપ તૈયાર કરી છે. તો આપણે પહેલા એક ક્લિપ જોશું, જેથી કરીને તમે લેખકના વિચારોને પહેલા સમજતા થાઓ, લેખકના વિચારોની નજીક પહોંચો, અને એટલા નજીક પહોંચી જશો તો વાયરલ ઇન્ફેક્શન પાઠ પણ તમને ગમતો થઈ જશે. અને વાયરલ ઇન્ફેક્શન પાઠ તમને ગમાડવો પડશે, કારણ કે નહીં ગમાડો તો તમે શરીરની કાળજી લેવાનું ચૂકી જશો. શરીરની કાળજી લેવાનું ચૂકી જશો તો ડોક્ટરના દરવાજા ખખડાવશો, અને એક વખત દવાખાને પહોંચ્યા પછી કેવી હાલત થાય છે એ મને તમને બતાવવાની જરૂર ન હોય. તમને ખ્યાલ જ છે, તમારામાંથી ઘણી બધી દીકરીઓ એવી હશે કે જેને ડોક્ટરના નામથી જ ડર લાગતો હશે. ઘણી બધી દીકરીઓ એવી હશે કે જેને ઇન્જેક્શન એવું નામ પડે ને એટલે ધ્રુજવા લાગે. તો એ જગ્યાએ જવું છે ના ને? તો ચાલો આપણે સૌથી પહેલા ગુણવંત શાહની સારા સારા જે અવતરણો છે એ જોઈ લઈએ, અને પછી પાઠને સમજવાની કોશિશ કરીએ.
પુસ્તકોમાંથી લીધેલા આ અવતરણો વારંવાર વિડીયો જોઈને એને વાંચતા રહેજો. જેટલી વાર વાંચશો એટલી વાર તમે એની ઊંડી સમજ કેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિ જ્યારે પોતાની જાત સાથેની મૈત્રી ગુમાવી બેસે ને ત્યારે એ અસ્વસ્થ બને છે, એટલે કે બીમાર પડે છે. જ્યારે આપણે ખૂબ જાગૃતિપૂર્વક આપણી જાતની, આપણા શરીરની સંભાળ લેતા થશું ને ત્યારે આપણે ખુદ આપણા મિત્ર બનીશું. અને મિત્ર બની ગયા પછી આપણે બીમાર પડવાની જે તકો છે ને એને ધીમે ઓછી કરશું. આવી જ કંઈક સુંદર રજૂઆત ગુણવંત સાહેબ પોતાના નિબંધ વાયરલ ઇન્ફેક્શનમાં કરેલી છે. તો ચાલો આપણે પાઠને સમજવાની કોશિશ કરીએ. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. બર્ટ્રાન્ડ રસેલે એક નિબંધમાં ભારે ગમ્મત કરી છે. કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે. માણસ પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. ભણેલા લોકો ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. ડૉક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂનભંગ છે. હૃદયનો હુમલો કંઈ મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવું પડે છે. શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો વછૂટી જાય છે. જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને બેઠાડુપણું કહેવામાં આવે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. સવિનય એટલે વિનય કે વિવેક સાથે. કાનૂન ભંગ એટલે કાયદાનો ભંગ, કાયદો તોડવો. સ્થૂળ એટલે જાડું, મોટું. સવિનય કાનૂનભંગ. સવિનય કાનૂનભંગ શબ્દો લેખકે શરીરે પાડેલી હડતાલ માટે વાપર્યા છે. જેમ અંગ્રેજો સામે મહાત્મા ગાંધીએ કાયદાનો વિરોધ કોઈ પણ શસ્ત્રો વગર મૂંગા મોએ શરૂ કરેલો, તેમ શરીર આપણી સાથે મૂંગા મોએ અસ્વસ્થતાનો વિરોધ કરે છે. બીમારીમાં શરીર કામ આપતું નથી, એથી મન પણ બેચેન બને છે. ગાંધીજીનો સવિનય કાનૂનભંગ આગળ વધતો ગયો અને પછી એક મૂંગો વિસ્ફોટ થયો. અંગ્રેજો ભારત છોડી ગયા, આપણને આઝાદી મળી. એવું જ શરીરની બાબતમાં થાય છે. તેનો સવિનય કાનૂનભંગ આગળ જઈ વિસ્ફોટ કરે છે. હાર્ટ એટેક રૂપે અને જીવનથી આઝાદી મળી જાય છે. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય. માણસ ના છૂટકે ડૉક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવવી જોઈએ. પોતાનું આરોગ્ય જળવાઈ રહે
તે માટેના સૂચનો ડૉક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. દાંતના ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ. ડૉક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? આ પ્રશ્ન ડૉક્ટરોની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. ઓપીડીમાં કીડિયારું ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કાંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. કાર્ડિયોગ્રામ એટલે હૃદયના ધબકારા આલેખતું યંત્ર. પ્રહાર એટલે હુમલો. સંકટ એટલે મુશ્કેલી. સંકટ સમયની સાંકળ. રેલવેમાં મુસાફરી કરનાર સામાન છૂટી ગયો તેથી, પાણી ભરવાનું રહી ગયું તેથી, નાસ્તો લેવાનો રહી ગયો તેથી, આમ વારંવાર સાંકળ ખેંચીને ટ્રેન ઊભી રખાવે તે કેટલું યોગ્ય ગણાય? રેલવેનો કાયદો એ ચલાવે પણ નહીં. શરીર માટે એ જ કાયદો લાગુ પડે છે. છતાં શરીર માટે આપણે ડૉક્ટર રૂપી સાંકળ ખેંચવા દોડી જઈએ છીએ. પ્રથમથી શરીરની કાળજી, આરોગ્યની કાળજી રાખતા નથી. સંકટ સમયની સાંકળ નજીવા કારણો માટે વારંવાર ન ખેંચાય એ જ યોગ્ય ગણાય. ડૉક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કાને આજકાલ બે શબ્દો અચૂક પડે છે: વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. ડૉક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દો એની મદદે આવે છે. ડૉક્ટરોનો એમાં કોઈ જ વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગણું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની જ. જ્યાં ઇન્સાન અને ઉકરડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ, અવતરણો હોય છે જે થોડે થોડે દિવસે બદલાતું રહે છે. વાયરલ ઇન્ફેક્શન એટલે અતિ સૂક્ષ્મ જંતુવાળા રોગનો ચેપ. પાંગણું એટલે અશક્ત, નબળું. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂગ હોવી જોઈએ તે ઝાઝી જોવા નથી મળતી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌ પ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બણબણતા રહે છે. વેદ, ઉપનિષદ, ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. સૂગ એટલે અરુચિ, ખલેલ એટલે અડચણ, અપવાદ એટલે રીત કે નિયમ લાગુ ન પડે એવું. તમાકુના ગુટખા ખાનારને સફરજન મોંઘું પડે છે. સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા પડે છે.
નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોઈ જ ન શકે. લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નર નારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. લોકો બસ ખાધે જ રાખે છે, પીધે જ રાખે છે અને જીવે જ રાખે છે. માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે. ખાંસી વારંવાર આવે તોય કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડતી જાય છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા કરેલા છે. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? યજમાન એટલે મહેમાનોની મહેમાન ગતિ કરનાર. ખાંસી એટલે ઉધરસ. સમજણ સાથેના છૂટાછેડા એટલે સમજણનો અભાવ, અજ્ઞાન. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. કોઈ પણ રોગનું મૂળ અજ્ઞાન છે. શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું વગેરે વિશેની જાણકારી ન હોય તેને રોગ થવાના જ છે. ઘણા લોકોને ખબર હોય છે શું ખાવું ને શું પીવું, છતાં તેવા લોકો પોતાના મન પર કાબૂ રાખી શકતા નથી. દરેક વ્યસનીને ખબર છે કે વ્યસન ખરાબ છે, છતાં તેઓ વ્યસન છોડી શકતા નથી. સમજણ સાથેનો સંબંધ પૂરો થઈ જાય ત્યારે રોગ સાથે સગપણ થાય છે. મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. ઈર્ષા એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે. માનસિક તાણ બ્લડ પ્રેશરને સળી કરે છે. અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે એમ પણ બને. પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. કેટલાક પરિવારોમાં ખડખડાટ હાસ્ય મહિને એક વાર પણ સાંભળવા નથી મળતું. માણસે હસવાની એક પણ તક છોડવી ન જોઈએ. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. ભજનાનંદ તણાવમાં ઘટાડો કરે છે. પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત છે. સળી કરવી એટલે અટકચાળા કરવા. ખો આપવી એટલે બીજાને કામ આપવું. એસિડિટી એટલે ખટાશ, પિત્ત. અને તાણ એટલે તણાવ, માનસિક ખેંચ. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો. આપણે તાણ નામની વાંસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી, પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે અને પ્રજાળે છે. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. જે વ્યક્તિ દાવપેચ રમે અને છળ કપટમાં રાચે તેનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે. મનનો મેલો હોય તેવો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ ગણાય. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કુતર્ક ચલાવે છે. જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણા ભાઈને સિગારેટ પીવાથી શું નુકસાન થયું? એક સ્ત્રીનો ફોટો અખબારમાં છપાયો. 127 વર્ષની એ સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે. આવા દાખલા બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું એ ગરડો અને ખોટો વિચાર છે.
વધ એટલે હત્યા, પ્રજાળવું એટલે સળગાવવું, દાવ પેચ રમવા એટલે કાવા દાવા કરવા, છળ કપટમાં રાચવું એટલે છેતરવામાં વ્યસ્ત રહેવું, મનના મેલા હોવું એટલે ખરાબ દાનતના હોવું. પ્રત્યેક માણસને માં, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. લવ થેરાપી માટે હોસ્પિટલ કે સાયકિયાટ્રિસ્ટ પાસે જવું ન પડે. ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. જીવન વીમો જરૂરી છે, પરંતુ જીવન શ્રદ્ધા એથીએ વધારે જરૂરી છે. એમાં સમર્પણ એ જ સ્નેહ, એ જ ડિવિડન્ડ. માંદા પડવાનું આપણને માનીએ તેટલું સહેલું નથી. ઉપચાર એટલે ઈલાજ. લવ થેરાપી એટલે પ્રેમ દ્વારા કરાતો ઈલાજ. સાયકિયાટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક. પૂર્વ શરત એટલે પહેલેથી કરેલો ઠરાવ. રોકાણ એટલે કોઈ કંપનીમાં મૂડી રોકવી તે. ડિવિડન્ડ એટલે કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ. ચાલો, બહુ સરસ રીતે તમે પાઠને જોયો, સાંભળ્યો અને માણ્યો. આજે આ વિડીયો આપણે અહીં જ પૂર્ણ કરશું. નેક્સ્ટ વિડીયોમાં થોડી વધારે ચર્ચા લઈ અને પછી સ્વાધ્યાયની પણ અને શબ્દાર્થની પણ સાથે સાથે ચર્ચા વણી લઈશું. આજે બીજું એક સરસ ગૃહ કાર્ય આપી દઉં. મેં જે તમને ગુણવંત શાહની અલગ અલગ પુસ્તકોની નાના વાક્યોની ક્લિપો બતાવી ને, એમ તમને અલગ અલગ જગ્યાએથી એમના વાક્યો કે એમના ફકરાઓ શોધવાની જરૂર નથી. આજનું ગૃહ કાર્ય છે, સૌપ્રથમ તમને પાઠને 2 થી 3 વાર વાંચવાનું છે અને વાંચ્યા પછી એમાંથી તમને ગમતા 8 થી 10 વાક્ય નોટમાં લખી લેવાના છે ને સર? જો તમને 8 થી 10 વાક્યો લખવા હશે તો પાઠને 2 થી 3 વાર વાંચવો પણ પડશે. અને હા, વાંચતી વખતે થોડા અઘરા શબ્દો ન સમજાય એવી કોઈ વાત હોય તો એની નીચે લીટી પણ દોરી રાખવાની. એટલે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે આગળ ચર્ચા કરશું ત્યારે તમને એ વસ્તુ સમજાઈ જાય.